માંજલપુરમાં આવેલી અવધૂત ફાટક પાસે ચોરીના વાયરો મૂકવાની ના પાડવા બદલ મૂર્તિકાર સાથે ઝઘડો કરી ગણેશજીની અર્ધનિર્મિત મૂર્તિ તોડી નાખનાર એક વાયર ચોરની પોલીસે ધરપકડ કરી છે। તાજેતરમાં વડોદરાના માંજલપુરમાં આવેલી અવધૂત ફાટક પાસે ખુલ્લી જગ્યામાં મૂર્તિકાર દ્વારા ગણેશજીની મૂર્તિઓ બનાવવામાં આવતી હતી, જ્યાં અર્ધનિર્મિત મૂર્તિઓ મૂકી રાખવામાં આવી હતી। આ જગ્યાએ અચાનક તોડફોડ મચાવી હોવાનો કિસ્સો સામે આવતા સ્થાનિક પોલીસ એક્શનમાં આવી હતી અને વધુ તપાસમાં સામે આવ્યું કે ચોરીના વાયરો સંતાડવા જતા મૂર્તિકાર અને યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી। તેની અદાવતે આ કૃત્યને અંજામ આપવામાં આવ્યું છે। એસીપી પ્રણવ કટારિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે તારીખ 21 જૂનના રોજ બે યુવાનોને ત્યાં વાયરો મૂકી ગયા હતા અને વાયરો પર ઢાંકવા માટે મૂર્તિ બનાવવાની ડાઈ મૂકી હતી, જે ડાઈ મૂકવાની મૂર્તિકારે ના પાડતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી। ત્યારબાદ બંને યુવકો ત્યાંથી જતા રહ્યા હતા। અક્ષય ભાઈલાલ માળીએ આ તોડફોડ કર્યાનું સ્વીકાર્યું છે। તેની સાથે ધવલ ઠાકોર નામનો યુવક હતો। ધવલ ઠાકોર પોલીસ પકડથી દૂર છે। બંને મૂકેલા વાયરો પણ મળી આવ્યા છે, તે ચોરીના હોવાનું જણાઈ આવે છે। તે વિરુદ્ધ પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। 21 તારીખે 21 જૂનના રોજ બે છોકરાઓ એમની ત્યાં અમુક વાયરો મૂકી ગયેલા અને વાયરો ઉપર ઢાંકવા માટે એમની જે મૂર્તિ બનાવવાની ડાઈ હોય એ મૂકેલી અને એમને ડાઈ મૂકવાનું ના કહેતા એમની વચ્ચે બોલાચાલી થયેલી અને ત્યારબાદ એ બે છોકરાઓ ત્યાંથી જતા રહેલા। એટલે એ બે છોકરાઓની શોધખોળ કરતાં એક જે છે અક્ષય ભાઈલાલભાઈ માળી એને પોલીસે એની પૂછપરછ કરતાં એણે સ્વીકારેલું છે કે આ જે નાની મોટી તોડફોડ કરી છે એમાં એ વ્યક્તિ હતો અને એની સાથે ધવલ ઠાકોર એ બે નામના વ્યક્તિઓ છે। ધવલ ઠાકોરની હાલ પોલીસ શોધખોળ કરી રહી છે અને એક નોન કોગ્નિઝેબલ ફરિયાદ લીધી છે BNS કલમ 324 અને 54 મુજબ। અને આ લોકો જે ધવલ ઠાકોર અને અક્ષય માળી એ જે વાયરો જે ત્યાં હતા એ પણ પોલીસને મળ્યા છે અને એ વાયરો પણ ચોરીના હોય એવું જણાય છે। એટલે પ્રાથમિક દ્રષ્ટિએ 41(1D એની CRPC 41(1D મુજબ એની કાર્યવાહી કરેલ છે અને ક્યાંથી ચોરીને લાવ્યા અને શું છે એની તપાસ હાલ ચાલુ છે। ના, એવા કોઈ છે નહીં। 18 વર્ષની ઉંમર છે। યસ, એટલે એ વ્યક્તિ જ્યાં મૂર્તિઓ બનાવે છે ત્યાં જ આ લોકો એમના જે ચોરીની વસ્તુઓ જે છુપાવતા હતા। એટલે ચોરીની વસ્તુ છુપાવવામાં આ વ્યક્તિ જે છે એ અડચણરૂપ થતો હતો, એટલા માટે એમને 21 જૂને બોલાચાલી થઈ અને બોલાચાલીની અદાવત રાખીને આ ગઈકાલે રાત્રે એના આગલા દિવસે 12 વાગ્યા સુધી એ લોકો શોપ પર હાજર હતા। એ પછી સવારે 7 વાગે આવ્યા ત્યારે આ તોડફોડ એમને જોઈ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।